નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બેમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 8 જુલાઈ 2026ના 15 મોસ્ટ ટાઈમ ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ ટાઈમ ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે. અને સાથે જ મિત્રો, તમને ડેઇલી વીકલીને આપણે મંથલી રિવિઝન કરાવીએ છીએ. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેવા મિત્રો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો જે મિત્રો નવા છે તેમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ ચેનલને રેગ્યુલર ફોલો કરો. કરંટ અફેર્સ બાબતે તમને પોઝિટિવ ફરક જરૂરથી દેખાશે. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. કઈ રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરી છે? તો મિત્રો, આજે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તેને શરૂ કરી છે પંજાબે. પંજાબ સરકારના સામાજિક ન્યાય, અધિકારીતા અને અલ્પસંખ્યક વિભાગે શૈક્ષણિક સત્ર 2026-27 માટે અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પોર્ટલને લાઈવ કરી દીધું છે. આ યોજના હેઠળ અરજી પ્રક્રિયા 1 જુલાઈ 2026થી સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે અને જે પણ પાત્ર વિદ્યાર્થીઓ છે તેમને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ એટલે કે એનએસપીના માધ્યમથી 15 નવેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે. યોજનાનો લાભ એવા વિદ્યાર્થીઓને મળશે કે જેઓ મૂળ પંજાબના રહેવાસી છે અને જેમના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે. મહિલા T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો, આજે મહિલા T20 વર્લ્ડ કપ 2026 છે તેને જીતી લીધું છે ઓસ્ટ્રેલિયાએ. ઓસ્ટ્રેલિયાએ મહિલા ટીમે ફાઇનલ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને હરાવીને રેકોર્ડ 7મી વાર T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે. નવા જે કેપ્ટન છે સોફી મોલિનિક્સ, તેની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ પૂરી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી એટલે કે અજય રહી છે. આ ખિતાબી મુકાબલો 5 જુલાઈ 2026ના રોજ લંડનનું જે ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં રમવામાં આવ્યો હતો કે જ્યાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરીને 4 વિકેટે 150 રન બનાવ્યા હતા કે જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બેથ મુનીના શાનદાર 64 રનની મદદથી 17.1 ઓવરમાં જ લક્ષ્યને હાંસિલ કરી દીધું હતું. મિત્રો, વિજેતા બનવા પર ઓસ્ટ્રેલિયાની ટીમને અંદાજે $2.34 મિલિયન એટલે કે લગભગ 19.5 કરોડ રૂપિયાની ભારે પ્રાઇઝ પણ મળી છે. સત્તરમી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2024-25 માટે પ્રથમ પુરસ્કાર કઈ યુનિવર્સિટીએ મેળવ્યો છે? તો મિત્રો, આજે પુરસ્કાર છે તે મળ્યો છે કાશ્મીર યુનિવર્સિટીને. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ બંને વસ્તુ જલ્દીથી અત્યારે જ કરી લો. FSSAI દ્વારા ઇટ રાઇટ કેમ્પસ તરીકે પ્રમાણિત થનારું ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો, તમારા વર્ડ યાદ રાખવાનું છે. ઇટ રાઇટ કેમ્પસ જો આવે એટલે તમારે યાદ રાખવાનું છે એ એરપોર્ટ બન્યું છે ચૌધરી ચરણસિંહ એરપોર્ટ કે જે લખનૌમાં આવેલું છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલું ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું એવું પહેલું હવાઈ મથક બની ગયું છે કે જેણે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના કડક ધોરણોને પૂર્ણ કરીને આ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. FSSAIની માર્ગદર્શિકા હેઠળ આ એરપોર્ટને 3 સ્ટાર એટલે કે 3 સ્ટાર કમ્પાઇલ રેટિંગ આપવામાં આવ્યું છે અને આ જે સર્ટિફિકેટ છે એ 2 વર્ષના સમયગાળા એટલે કે 24 માર્ચ 2026 થી લઈને 23 માર્ચ 2028 સુધી માન્ય રહેશે. આ માન્યતા એરપોર્ટ પરિસરના તમામ ફૂડ આઉટલેટ્સ અને જે ફૂડ સર્વિસ પ્રોવાઇડર્સ છે તેમનું એક વિસ્તૃત સ્વતંત્ર રીતે જે થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને આપવામાં આવી છે. મિત્રો, ઓડિટ ટીમે 4 ધોરણો પર મુખ્ય ભાર આપ્યો હતો, જેમાં સુરક્ષિત ભોજન, સ્વસ્થ ભોજન, ટકાઉ ભોજન અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ પર બારીકાઈથી મૂલ્યાંકન કર્યું હતું. FSSAI દ્વારા એરપોર્ટના કિચન સ્ટાફને વિશેષ ફૂડ સેફ્ટી ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી કે જેમાં શાકાહારી અને માંસાહારી ભોજનને અલગ રાખવા, કલર કોડેડ ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરવો વગેરે ટેકનિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બ્રિક્સની એન્ટી ડ્રગ્સ એજન્સીઓના વડાઓની 18મી બેઠક ક્યાં યોજાઈ છે? તો મિત્રો આજે એન્ટી ડ્રગ એજન્સીઓના વડાઓની 18મી બેઠક છે, તેનું આયોજન 6 અને 7 જુલાઈ 2026 દરમિયાન થયું હતું આસામના ગુવાહાટીમાં. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે મિશન કાયાકલ્પ શરૂ કર્યું છે? તો મિત્રો આજે મિશન કાયાકલ્પ છે કે જે સ્કૂલોના નવીનીકરણને લઈને બનાવાયું છે અને આને શરૂ કર્યું છે દિલ્હી સરકારે. આનો ઉદ્દેશ્ય સરકારી શાળાઓને માત્ર શિક્ષણ કેન્દ્ર સુધી સીમિત ન રાખીને તેમને બાળકો માટે સુરક્ષિત, આધુનિક અને પ્રેરણાદાયી શિક્ષણ પરિસરમાં બદલવાનો છે. મિત્રો આ જે યોજના છે તેના માટે શાળાના મકાનોનું સમારકામ કરવામાં આવશે, દિવાલોને પેઇન્ટિંગ કરવામાં આવશે, જર્જરિત શૌચાલયોનું નવીનીકરણ, સ્વચ્છ પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ વગેરે અહીંયા સુવિધાઓ કરવામાં આવી રહી છે. સાથે જ પસંદગી પામેલી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક પ્રયોગશાળા, હરિયાળું પરિસર એટલે કે હરિત પરિસર, વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સેન્સરી પાર્ક વગેરે અહીંયા વિકસાવવામાં આવી રહ્યું છે. આ મિશનને જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને સાથે સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક સમુદાયોના સહયોગથી લાગુ કરવામાં આવી રહ્યું છે. કયા રાજ્યમાં જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે જલાલાબાદ છે કે જેનું નામ હવે પરશુરામપુરી કરવામાં આવ્યું છે અને તે આવેલું છે ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં જમ્મુ કાશ્મીરથી અરેકો ચેરી અને સેન્ટ્રોઝબેરનો પ્રથમ જથ્થો કયા દેશમાં નિકાસ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે અરેકો ચેરી છે અને સેન્ટ્રોઝબેર છે તેનો પ્રથમ જથ્થો નિકાસ થયો છે યુએઈમાં એટલે કે સંયુક્ત આરબ અમીરાતમાં. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે 1-2 દિવસ પહેલાં જ આપણે એક પ્રશ્ન કવર કરાયો હતો કે જેમાં રીવા સુંદરજા આમ છે કે જ્યારે જીઆઈ ટેગ મળ્યું છે તેની પણ પ્રથમ જથ્થો આ યુએઈને જ આપણે મોકલ્યો છે. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે જે રીવા સુંદરજા આમ છે કે જેને આપણે યુએઈ નિકાસ કર્યું તે કયા રાજ્યના છે? સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવે છે. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમણે તો આ વિડીયો જોઈ જ લીધો હશે, પરંતુ જે મિત્રો ચેનલ પર નવા છે તે આ વિડીયોને અવશ્યથી જોઈ લે, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થાય. અને મિત્રો આવા જ વિડીયો જો તમારે આગળના કોઈ પણ મંથના જોતા હોય તો દરેક મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે મિત્રો. અને આપણે આ દરેક મંથલી વિડીયોમાં એટલા બધા ક્વોલિટી ક્વેશ્ચન લીધા છે મિત્રો કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો ત્યારબાદ તમારે જે તે મંથનું કોઈ પણ મેગઝીન કે કોઈ અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે આ બધા જ ક્વોલિટી ક્વેશ્ચન છે અને આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જે પણ મહિનાનો વિડીયો તમારે જોવાનો બાકી હોય એ જરૂરથી જોઈ લેજો. જો તમે ચેનલ પર નવા છો અને કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એટલીસ્ટ હું તમને કહીશ કે જાન્યુઆરીથી તો તમે બધું જ જોઈ જ લેજો, કારણ કે દરેક પરીક્ષા માટે એટલીસ્ટ 6 થી 8 મહિનાનું કરંટ અફેર્સ તો આપણે પરફેક્ટ હોવું જ જોઈએ. વર્ષ 2026 થી 2036 માટે ડીપ સી ફિશિંગ મિશનને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તો મિત્રો આજે ખૂબ જ ઊંડા પાણીમાં જે ફિશિંગ એટલે કે માછલી પકડવાનું છે તેને મંજૂરી 10 વર્ષ માટે એટલે કે 2026 થી લઈને 36 માટે અપાઈ છે ઓડિશામાં. અને મિત્રો આનું કારણ છે બ્લુ ઇકોનોમીને વધારે પ્રોત્સાહન આપવા માટે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેનાર પ્રખ્યાત ખેલાડી નેમાર કયા દેશના છે? તો મિત્રો આ ફૂટબોલના ખૂબ જ પ્રસિદ્ધ ખેલાડી છે નેમાર, કે જેમણે હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે એટલે કે નિવૃત્તિની જાહેરાત કરી છે અને તેઓ છે બ્રાઝિલના. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો બંને વસ્તુ હાલ જ જલ્દીથી કરી લો. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં 197 દેશોમાંથી ભારતને કયું સ્થાન મળ્યું છે? તો મિત્રો આજે જુલાઈ 2026માં જે ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સનો રિપોર્ટ આવ્યો છે તેમાં 197 દેશોમાંથી ભારતનો ક્રમ છે 125મો. રેન્કિંગમાં ગઈ સાલ કરતાં એક સ્થાન નીચે સરકવા છતાં ભારતનો જે કુલ કમ્પોઝિટ સ્કોર કહેવાય એ 45.1 થઈ ગયો છે કે જે છેલ્લા 5 વર્ષમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે. નવીનતમ અહેવાલ મુજબ
ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના 26 દેશોમાં અગાઉથી વિઝા મેળવ્યા વગર એટલે કે કાં તો વિઝા મુક્ત અથવા તો વિઝા ઓન અરાઇવ યાત્રા કરી શકે છે. મિત્રો આ જે યાદી આવી છે તેમાં પ્રથમ નંબરે સ્વીડન છે અને ત્યારબાદ સ્વિટ્ઝરલેન્ડ અને ત્રીજા નંબર પર ફિનલેન્ડ છે. સાથે જ મિત્રો વાત કરીએ આપણે છેલ્લા નંબરની એટલે કે 197માં નંબરની, તો 197 નંબર પર છે અફઘાનિસ્તાન. ભારત જાપાનની 16મી વાર્ષિક શિખર સંમેલન ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં આ પ્રશ્ન કવર કર્યો હતો કે જાપાનના પ્રધાનમંત્રી અત્યારે ભારતની આધિકારિક યાત્રા પર છે, સાના તાકાઈચી, કે જેમને તમે અત્યારે ઇમેજમાં જોઈ રહ્યા છો. અને મિત્રો તે ભારતની યાત્રા પર આવ્યા છે કારણ કે તેઓ આજે ભારત જાપાનની 16મી વાર્ષિક શિખર સંમેલન છે તેમાં ભાગ લેવા આવ્યા છે. અને આ સંમેલન છે તેનું આયોજન થયું છે નવી દિલ્હીમાં. કઈ સંસ્થાએ તાજેતરમાં મેડિકલ ઇનોવેશન પેટન્ટ મિત્ર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે મેડિકલ ઇનોવેશન પેટન્ટ મિત્ર છે તેને લોન્ચ કર્યું છે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદે. DRDO અને L&T દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલી સ્વદેશી લાઇટ ટેન્ક કઈ છે? તો મિત્રો આજે ખૂબ જ લાઇટ ટેન્ક બનાવવામાં આવી છે કે જે પહાડી એરિયાઓમાં પણ ખૂબ જ ઇઝીલી ઉપર ચડી શકે અને દેશની સુરક્ષા કરી શકે છે. અને આ જે લાઇટ ટેન્ક છે કે જેને સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે. અને મિત્રો આનું નામ રખાયું છે જોરાવર. સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીના નવા ડિરેક્ટર બની ગયા છે સુજીત પાંડે. સાથે જ મિત્રો જો તમારે આ જ વિડીયો હિન્દી કાં તો અંગ્રેજીમાં જોતો હોય તો આપણી અન્ય એક ચેનલ છે કરંટ અફેર્સ બાય MK સર. તો જો તમે UPSCની તૈયારી કરતા હોય કાં તો તમારા મિત્ર વર્તુળમાં કોઈ આઉટ સ્ટેટના હોય કાં તો પછી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છોકરા હોય કે જેમને ગુજરાતી કરતાં હિન્દી અને અંગ્રેજી વધારે પ્રિફર થતી હોય તો તેમને આ ફક્ત તમારા યુટ્યુબના સર્ચમાં તમે @ લખીને કરંટ અફેર્સ બાય MK સર લખશો એટલે આ રીતનો તમને બ્લુ લોગો જોવા મળશે. તો એ ચેનલને તરત તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તો ત્યાં મિત્રો તમને હિન્દી અને ઇંગ્લિશમાં આ જ પ્રશ્ન જોવા મળશે. તો માટે તમારા જેટલા પણ આઉટ સ્ટેટના મિત્રો હોય કાં તો જે ઇંગ્લિશ મીડિયમના તમારા ગ્રુપમાં કોઈ હોય તો તેમને, અને ખાસ જે UPSCની તૈયારી કરી રહ્યા છે તે તમામ મિત્રોને આ ચેનલની લિંક જરૂરથી મોકલજો અને આપ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ક્લાસ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ક્લાસ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, કોણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બનવાનું ગૌરવ મેળવ્યું છે? તો મિત્રો આ ખેલાડી બની ગયા છે વૈભવ સૂર્યવંશી. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે સૌથી યુવા ખેલાડી બન્યા છે તો આ ડેબ્યુ માટે વૈભવ સૂર્યવંશીની ઉંમર કેટલી છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે. અને અહીંથી તમને હજુ એક ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછું છું કે આ વાત થઈ પુરુષોની, અને મિત્રો મહિલાઓમાં સૌથી યુવા જે ખેલાડી છે તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે બધું જ તમને ડિટેલમાં સમજાયેલું છે. કઈ રાજ્ય સરકારે શાળાઓની 500 મીટરની ત્રિજ્યામાં સ્ટ્રિંગ જેવી હાઈ એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે? મિત્રો આ પ્રતિબંધ મુકાયો છે મહારાષ્ટ્ર દ્વારા. એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ ડુરન્ડ કપની કઈ આવૃત્તિનું આયોજન કરવામાં આવશે? તો મિત્રો ડુરન્ડ કપનો હવે રમાવાનો છે 135મું સંસ્કરણ. સધર્ન એન્ડ કમાન્ડ એટલે કે દક્ષિણ વાયુ કમાન્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિમણૂક કરી છે જસબીરસિંહ માનની. સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો આયોજન થયું હતું ચેન્નઈમાં. વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ ઉજવાય છે 6 જુલાઈના રોજ. જુલાઈ 2026માં ભારતની મુલાકાતે આવનાર સાના તાકાઈચી કયા દેશના વડાપ્રધાન છે? તો મિત્રો તેઓ છે જાપાનના વડાપ્રધાન. પ્લાસ્ટિક રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી પર 3G ગ્લોબલ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? આ ઉદ્ઘાટન કર્યું છે તેજવીર સિંહે. દ્રષ્ટિહીન લોકો માટે કયા રાજ્યએ ટોયોટા મોટર સાથે કરાર કર્યો છે? તો મિત્રો ટોયોટા સાથે કરાર કર્યો છે મિઝોરમે. ભારતીય રિઝર્વ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિમણૂક કરાઈ છે રવિશંકર જીની. ફ્લેમિંગ રિવોલ્યુશન કયા દેશ સાથે સંબંધિત છે?
તો મિત્રો આ ફ્લેમિંગ રેવોલ્યુશન છે અલ્બાનિયાથી. ICMR અને NIRVના વૈજ્ઞાનિકોએ કઈ સંસ્થા સાથે મળીને સ્વદેશી પ્લેસેન્ટા ઓન ચિપ પ્લેટફોર્મ વિકસાવ્યું છે? તો મિત્રો આ પ્લેટફોર્મને વિકસાવ્યું છે IIT બોમ્બે. તાજેતરમાં નેશનલ રોડ સેફ્ટી બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાઈ છે નીતિશ રમેશ ગોખલેની. વિશ્વનું સૌથી જૂનું અને ચોક્કસ સમયગાળો ધરાવતું લગભગ 700 વર્ષ જૂનું વડનું વૃક્ષ ક્યાં હોવાનું જાહેર કરાયું છે? તો મિત્રો આ છે બિહારમાં. મિત્રો અહીંયાથી તમને આ વૃક્ષની વાત હતી તો મેં તમને છે ને ક્લાસરૂમ ક્વેશ્ચન ગઈકાલે પૂછ્યો હતો કે સૌથી જૂનો જીવ કયું છે, અને જેનું તમામ મિત્રોએ જવાબ આપ્યો છે અને દરેક મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. માટે જેમણે જવાબ લખ્યા છે તે તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને જે મિત્રોને નથી ખબર તેમને જણાવી દઉં કે સૌથી જે જૂનું જીવિત જીવ છે એ 194 વર્ષનો એક કાચબો છે અને જેનું નામ છે જોનાથન. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, પેરુના સત્તાવાર રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો આ ચૂંટાયા છે કેકો ફુજીમોરી. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબો કોમેન્ટમાં આપે છે તેમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ આપણે બીજા દિવસે સિલેક્ટ કરીને એનાઉન્સ કરીએ છીએ. અને ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે મિત્રોના નામ છે રંજીત ઠાકોર, ભાવિકસિંહ કછવા અને વિનોદ રાઠવા. 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે, સાથે બ્રેઇન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને ખાસ વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી જણાવે છે. તો મિત્રો તમે પણ જો ચેનલ પર નવા હોય તો પ્રશ્નના જવાબ અને વિડીયોના પ્રતિભાવ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આનો પહેલો સવાલ છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્ત લેનાર પ્રખ્યાત ખેલાડી નેમાર કયા દેશના છે? DRDO અને L&T દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલી સ્વદેશી લાઇટ ટેન્ક કઈ છે? અને આજનો છેલ્લો સવાલ, મહિલા T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને 100% ફાયદો થવાનો જ છે મિત્રો. અને તમને રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય મિત્રો, દરરોજ એટલીસ્ટ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તો આપણે આપવી જ જોઈએ, જેથી કરીને આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં એ ખૂબ જ હેલ્પ કરશે. અને મિત્રો આવા નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે ને એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો મિત્રો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.